દાહોદની અંદર મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ભારતીય જનતા પાર્ટીના મંત્રી એવા બચુ ખાબડના બંને પુત્રોની અત્યારે તો ધરપકડ થઈ ચૂકી છે। પણ શું ખરેખર જે ભારતીય જનતા પાર્ટી હંમેશા વાત કરતી હોય છે કે કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, કોઈ ચમરબંધી કે કોઈ ભ્રષ્ટાચારી જો સાબિત થશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે। પણ જ્યારે આ બંને મંત્રી પુત્રોની ધરપકડ થઈ છે, તેમની ઉપર આરોપ લાગ્યા છે 71 કરોડ કરતાં પણ વધારે ભ્રષ્ટાચારના, તેમ છતાંય કાર્યવાહી તો દૂરની વાત છે, પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ જવાબદાર નેતા કે એક પણ જવાબદાર વ્યક્તિ આની અંદર બોલવા માટે તૈયાર નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। છેલ્લા કેટલાક દિવસો થયા એવા આરોપ લાગતા હતા કે દાહોદના આજુબાજુના વિસ્તારની અંદર જે મનરેગાનું કામ ચાલે છે તેમાં મંત્રી એવા બચુ ખાબડના બંને પુત્રો સહિત 35 જેટલી એજન્સીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે। જ્યારે આ ચર્ચા ખૂબ વધી ત્યારે તપાસો શરૂ થઈ અને તપાસોની અંદર પણ ભીનું સંકેલવાના પ્રયાસો થયા, પણ જ્યારે આ એજન્સીઓ હતી તેમને આ સરકારમાં બિલ પાસ કરાવ્યા હતા, એ બિલ સોશિયલ મીડિયા ઉપર જ્યારથી વાયરલ થયા પછી આની અંદર કોઈ બચવાનો કોઈ બારી કે ખાસ રસ્તો વધ્યો નહોતો। તેમ છતાંય આ મંત્રી પુત્રોને બચાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી, આગોતરા જામીનની તૈયારીઓ પણ કરવામાં આવી અને આ ભાંડો ના ફૂટે તેને લઈ અનેક ફોન પણ ગુમાવવામાં આવ્યા, પણ સામેથી કોઈ એવો જવાબ ના મળ્યો કે આ બંને બચી શકે। એટલા માટે જ્યારે પોલીસે હવે તાજવીજ હાથ ધરી ત્યારે ગઈકાલે એમના મોટા દીકરા એવા બળવંત ખાબડની જ્યારે પોલીસે ધરપકડ કરી અને સાથે સાથે જ જવાબદાર અધિકારી એવા ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી। આ બંનેને પૂછતાછ કરવા માટે જ્યારે કોર્ટની અંદર પોલીસે 15 દિવસના રિમાન્ડ માંગ્યા અને કોર્ટે જ્યારે 5 દિવસના રિમાન્ડમાં મંજૂર કર્યા છે, પણ હવે સવાલ એ ઊભો થાય છે કે શું આવા 2, 4 કે 5 વ્યક્તિઓને પકડી લેવાથી આ સરકારના કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર અને સરકારી તિજોરીઓને નુકસાન પહોંચાડનાર આવા આરોપીને કાયદેસરની સજા મળશે કે કેમ? સાથે સાથે જ આની અંદર બીજા ઘણા લોકો સંડોવાયેલા છે અને સાથે સાથે જે 35 કરતાં પણ વધારે એજન્સીઓનો આ કૌભાંડની અંદર હાથ હતો તેની ઉપર શું તપાસ થાય છે એ પણ હવે એક ચર્ચાનો વિષય છે। જ્યારે એમના બીજા નાના દીકરા એવા કિરણ ખાબડ પણ ફરાર હતા, એને આજે સવારે એટલે કે વહેલી સવારે દાહોદ પોલીસે હાલોલ અને વડોદરા હાઈવે ઉપરથી તેમની ધરપકડ કરવામાં આવે છે। તેમને પણ પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવે છે અને સાથે સાથે ગઈકાલે 7 અને આજે બીજા 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। પણ શું આ કોઈ મંત્રીના કોન્ટેક્ટ કે મંત્રીની નજર સિવાય આવડું મોટું કૌભાંડ કરવું શક્ય હોય? કેમ કે જે મંત્રી પંચાયત મંત્રી છે તેમની હેઠળ જ આ મનરેગાનું કામ આવતું હોય, અમને પોતાના જ પુત્રો આવડું મોટું કૌભાંડ કરી નાખે અને આની અંદર જવાબદાર ભારતીય જનતા પાર્ટીના નેતા એવા બળવંત ખાબડને ના ખબર હોય એવું તો શક્ય જ નથી। અને સાથે સાથે આની સાથે જે જવાબદાર અધિકારીઓએ આ બિલ પાસ કર્યા છે તેમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કેમ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કહેતી આવે છે કે કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, તેમના વરઘોડા કાઢવામાં આવશે, કોઈ ભ્રષ્ટ અધિકારી કે કોઈ ભ્રષ્ટ વ્યક્તિ પકડાશે તો તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે જોવાનું એ છે કે આની અંદર કેવી કાયદેસરની કાર્યવાહી થાય છે, કેવો વરઘોડો નીકળે છે અને કેવા બુલડોઝર ફરે છે, કેમ કે 71 કરોડ હજી આંકડો બહાર આવ્યો છે। હજુ જો પોલીસ વધારે તપાસ કરે તો એવા આરોપો લાગી રહ્યા છે કે આંકડો 250 કરોડ કરતાં પણ વધારેનો નીકળી શકે છે। તમે વિચાર કરો, કોઈ સામાન્ય અધિકારી કે કોઈ સામાન્ય વ્યક્તિ 2-5 લાખની લાંચમાં પકડાઈ જાય તો તેમની નોકરી જોખમમાં મુકાઈ જતી હોય છે, પણ આ મંત્રી પુત્રોએ આવડું મોટું કૌભાંડ કરી નાખ્યું તેમ છતાંય હજી આ મંત્રીએ રાજીનામું તો નથી આપ્યું, પણ હવે તેમની ઉપર વિપક્ષ માછલા ધોઈ રહ્યું છે અને માછલા કેમ પણ ના ધોવે, કેમ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત આવે ત્યારે તેમના જ નેતાઓ આ બધી બાબતોથી દૂર રહેવાનું વધારે પસંદ કરતા હોય છે। એટલા માટે હવે તેમનું પણ રાજીનામું માંગવાનું શરૂ થઈ ગયું છે, નેતાઓએ પ્રતિક્રિયાઓ પણ આપવાનું શરૂ કરી દીધું છે।
પણ જે દાહોદના ડીવાયએસપીએ શું કહ્યું આ મામલે એ પણ એકવાર સાંભળો. મનરેગાની તપાસ દરમિયાન 7 જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે. આજરોજ 4 જેટલા અન્ય આરોપી, જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરાઇટર છે, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા, આર.કે. રાઠવા તત્કાલીન ટીડીઓ હતા, અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા. આ 4 લોકોને અટક કરવામાં આવેલી છે. આ સિવાય 5મો એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રાઉન્ડ કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે. જો 71 કરોડ કરતાં વધારેનું કૌભાંડ કર્યું હોય અને તેમના પિતાશ્રી અને ભારતીય જનતા પાર્ટીના ચાલુ મંત્રી એવા બચુ ખાબડને ખબર ના હોય એવું બની જ ના શકે. એટલા માટે હવે વિરોધીઓ પાર્ટીના નેતાઓ દ્વારા પણ જે પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે એમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તો ખુલીને કહ્યું છે કે જો આની અંદર કાયદેસરની તપાસ થાય તો ભૂતકાળની અંદર 400 કરોડ કરતાં પણ વધારેનું કૌભાંડ આ જ મંત્રી બચુ ખાબડે એજન્સીઓને બોલાવી અને નર્મદાના અને આજુબાજુના વિસ્તારની અંદર આચર્યું છે. 250 કરોડ કરતાં વધારેના પુરાવા પણ મારી પાસે છે અને જો આની અંદર તપાસ થાય તો ખુદ મંત્રી બચુ ખાબડ પણ આમાં બચી શકે તેમ નથી. હવે આટલું મોટું કૌભાંડ કરી નાખ્યું છે તેમ છતાંય હજી જો એની ઉપર કોઈ કાર્યવાહી નથી થતી તો એક શંકાના દાયરામાં છે. હવે પોલીસ જે નિષ્પક્ષ તપાસ કરી રહી છે, આ નિષ્પક્ષ તપાસની અંદર ખરેખર જે આની અંદર સંડોવાયેલા વ્યક્તિઓ, સંડોવાયેલા અધિકારીઓ અને સાથે સાથે જે 35 કરતાં વધારે એજન્સીઓ છે તેમની પાસેથી આ જે ભ્રષ્ટાચારની કરેલી રકમ ભેગી કરી છે એ સરકાર પાછી મેળવવામાં સફળ થાય છે કે કેમ એ તમે જો જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. બાકી આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.